આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ ભાજપ હવે સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે, જેમાં ઉમેદવારોની પસંદગી માટે અત્યંત કડક અને નવા ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે। પ્રદેશ ભાજપ સીઈસીની મહત્વની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે સંગઠનના હોદ્દેદારો જેવા કે વોર્ડ પ્રમુખ કે જિલ્લા પ્રમુખ પોતે ઉમેદવારી કરી શકશે નહીં, જેથી સંગઠન અને સત્તા વચ્ચે સ્પષ્ટ વિભાજન રહે। પક્ષે નવા ચહેરાઓને તક આપવા માટે 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓ અને સતત 3 ટર્મથી ચૂંટાતા નેતાઓને ટિકિટ ન આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। કશ્યપ જોશી વધુ વિગતો જણાવી રહ્યા છે। કશ્યપ, મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે આગામી ચૂંટણીને લઈને સીઈસીમાં। ગઈકાલે સીઈસીની બેઠક મળી હતી ને તેમાં ઉમેદવારોના ક્રાઇટેરિયા અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ સીઈસીની બેઠકમાં જે નિર્ણય લેવાયો છે તેની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે। તે મુજબ જો વાત કરીએ તો આ આગામી ચૂંટણી માટે થઈને યુવા ચહેરાને પ્રાધાન્ય આપવું, સાથે જ વર્ષો જૂના કાર્યકર્તા છે તેને પણ લક્ષમાં રાખવા તેવી સૂચના છે તે સીઈસી દ્વારા આપવામાં આવી છે। આ સિવાય 3 ટર્મ જો કોઈ ચૂંટણી લડેલો હોય અને જીતેલો હોય તો તેવાને ટિકિટ ના આપવા માટે થઈને પણ ભાજપ દ્વારા નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। સાથે જ વોર્ડ પ્રમુખ અને જિલ્લા પ્રમુખ હશે તેને દાવેદારી કરવી તે પ્રકારની સૂચના છે તે પણ આપવામાં આવી છે। ગઈકાલે જે આ બેઠક મળી હતી ને તેમાં આ તમામ નિર્ણયો છે તે કરવામાં આવ્યા છે। એક તરફ સેન્સ પ્રક્રિયા છે તે ચાલી રહી છે, બીજી તરફ સીઈસી દ્વારા આગામી ચૂંટણીને લઈ અને આ નિર્ણયો કરાયા છે। જી ધન્યવાદ કશ્યપ।